મમ્મી મમ્મી શું છે બેટા? મમ્મી મારે આજે છે ને ચિપ્સ ખાવી છે. ચિપ્સ મળશે પણ સાંજે મળશે. અત્યારે તમારે સ્કૂલે જવા માટે તૈયાર થવાનું છે. બ્રશ કરો, નાહી ધોઈ અને કપડાં પહેરો. ના 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 મારે બ્રશ નથી કરવું. મને ચિપ્સ જોઈએ, મને ચિપ્સ જોઈએ. રેયાંશી, તમને ખબર છે સ્કૂલે શું શું જોવા મળે? નવું નવું શીખવા મળે. તમારે નવું નવું નહીં શીખવું? ના, મને ચિપ્સ ખાવી છે. મમ્મી, હું તો નાહી ધોઈને કપડાં પહેરીને રેડી થઈ ગઈ. વાહ, આ છે મારી વાલી દીકરી જે મારું બધું જ માને છે. મારી દીકરી કૃપા તો ગુડ બની ગઈ. થેન્ક યુ. થેન્ક યુ. સ્કૂલેથી પાછા આવ્યા પછી રિયાન્શી શું કરે છે? અને હમણાં મમ્મી આવશે. રેયાંશી બેટા, તમે બહુ ટાઈમથી મોબાઈલ જોવો છો. હવે મોબાઈલ મૂકી દો અને ફ્રેન્ડ સાથે રમવા જાઓ. ના મમ્મી, મારે બહાર રમવા નથી જાવ. મને ફોન જોવો છે. હું છે ને મસ્તીની ગેમ રમું છું આમાં. રિયાંશી, તમે કેમ કોઈને વાત નથી માનતા? ફોન જોવાથી શું થાય? આંખો બગડી જાય, ખબર છે ને? પણ પપ્પા, મને ફોન જોવો બહુ ગમે. મમ્મી, હું તો મસ્ત મસ્ત બુક વાંચું છું. વેરી ગુડ બેટા. જેમ તમે બુક વાંચો, બુકમાં કેટલું મસ્ત મસ્ત શીખવા મળે છે. પણ મને બુક વાંચવી નથી ગમતી. હું તો હંમેશા સંસ્કાર રીચ. કૃપા, તમારી વાત તો જ આવી હોય. કૃપા બેટા, મને થોડું પાણી ભરી દેશો? હા મમ્મી, કેમ કે રોજ જે તમે અમારી હેલ્પ કરો છો, આજે હું તમને પાણી આપીશ. થેન્ક યુ બેટા. અરે રે રેયાંશી, તમને તો બહુ તાવ આવે છે. આપણે દવા તો પીવી જોઈએ ને. પણ ચાલો. કેટલી કડવી હોય. અરે તો તમે સાજા જ નહીં થાવ. તમે બહુ ફોન જોવો છો એટલે તાવ આવી ગયો ને. ચાલો દવા પી લો. હમણાં દવા પીધી છે ને એટલે એકદમ સારું થઈ જશે. ઓકે? તો મમ્મી અને પપ્પાએ એને દવા આપી અને સુવડાવ્યા. રિયાન્શી તો સૂઈ ગયા અને મમ્મી પપ્પા શું કરે છે એનું ધ્યાન રાખે છે. હવે સવાર પડી. ચાલો નાઈ ધોઈ. રેયાંશી, ચલો નાહી ધોઈને તૈયાર થઈ જાઓ. સ્કૂલ માટે રેડી થઈ જાઓ. ના મમ્મી, હું પેલા કાર્ટૂન જોઈ અને મારો નાસ્તો નથી કરવો. હો, મને ભૂખ તો લાગી જ નથી એટલે હું કાર્ટૂન જોઈશ પછી હું સ્કૂલે જઈશ. રિયાન્શી, શું કીધું હતું? બધા જોડે પ્રેમથી વાતો કરવાની. કેમ તમારા મમ્મીને એવી જોડે વાતો કરો છો? પણ પપ્પા, મને ભૂખ નથી લાગી. મને નાસ્તો નથી કરવો. પણ બધા સાથે પ્રેમથી વાતો કરવી જોઈએ ને રિયાન્શી. રિયાન્શી, આપણા મમ્મી પપ્પા આપણું કેટલું ધ્યાન રાખે છે. આપણે એમને થેન્ક યુ કહેવું જોઈએ. તમે બીમાર હતા, તમને તાવ આવ્યો તો મમ્મી પપ્પાએ તમારી કેટલી ચિંતા કરી, કેટલી કેર કરી, તમારું કેટલું ધ્યાન રાખ્યું. આપણે એમને રોજે થેન્ક યુ કહેવું જોઈએ અને મમ્મી પપ્પા સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. હવે છે ને હું મારા મમ્મી પપ્પા સાથે એમ વાત નહીં કરું પપ્પા. અને હું છે ને હવે ફોન નહીં છું. અને હું છે ને રોજ જે સવારમાં વહેલી ઉઠી જઈશ અને હું હેલ્ધી નાસ્તો કરી અને પછી સ્કૂલે જઈશ તમારી સાથે. ઓકે. અને પછી તમે ઓલી બુક વાંચતા હતા ને, હા. એ મને આપશો, મારી સાથે હા. શેર કરશો? હા. તો હું એ બુક વાંચીશ અને પછી આપણે પપ્પા છે ને સાંજે તમને ગાર્ડનમાં લઈ જઈશ ને? હા. તો હવે હું આવીશ. ઓકે, ચલો આપણે મમ્મી પપ્પાને થેન્ક યુ કહીએ. ઓકે, થેન્ક યુ મમ્મી. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ. વેલકમ. હું રોજ જે મમ્મી પપ્પાને પગે લાગી. આજે મારા બાળકો બંને ડાયા થઈ ગયા અને બંને મમ્મીનું પપ્પાનું